વરસાદ જોવા મળી રહ્યો છે અને સારા વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પણ પાણીની આવક વધી ગઈ છે। આ તરફ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે। બાબરા શહેરમાં આજે ત્રીજા દિવસે વરસાદ યથાવત છે। ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ છે। ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ આગમન કરી લીધું છે। ધારી, સરસિયા, ખોખરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ફરી એક વખત અમરેલીથી સારા સમાચાર ખેડૂતો માટે, તમામ લોકો માટે। બાબરા, ખાંભા, ધારી તમામ વિસ્તારમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અને છેલ્લા 8-9 દિવસથી અલગ અલગ વિસ્તારમાં સારો એવો વરસાદ છે। ખાસ કરીને વાવણી લાયક જે વરસાદ થવો જોઈએ તે ખેડૂતોને મળી રહ્યો છે, જેનાથી ખેડૂતો પણ ખુશખુશાલ છે। સ્થાનિક સંવાદદાતા સાથે પણ જોડાઈને વાત કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ તે પહેલા જે જાણકારી મળી રહી છે, જે છેલ્લા 3-4 દિવસથી સળંગ વરસાદ છે તે પ્રમાણેની જ પરિસ્થિતિ હજી પણ સમગ્ર અમરેલી જિલ્લામાં જોવા મળી રહી છે। તો ધારી અને ગ્રામ્ય વિસ્તારમાં આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે। કેટલીક નદીઓ એવી છે કે જે જીવંત થઈ ગઈ છે, જ્યાં આગળ પાણી નહોતું, કેટલાક રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। આપ ખાંભાના દ્રશ્યો જોશો કે જે રસ્તા પરથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે। આ તરફ ધારીના દ્રશ્યો આપ જોશો તો ખેતરોની અંદર સારા એવા પાણી ભરાઈ ગયા છે। જળ જમાવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જે વાવણી લાયક વરસાદ કહી શકાય તેવો વરસાદ થયો છે અને બાબરામાં પણ હજી પણ આકાશમાં જે છે તે વાદળિયું જોવા મળી રહ્યું છે કે કાળા ડિબાંગ વાદળો હજી પણ બાબરામાં પણ ચડેલા છે ને તેઓ હજી પણ વધુ વરસાદ થાય તેની રાહમાં છે। તો 10 કલાકમાં 23 તાલુકામાં વરસાદ થયો છે। વિસાવદર, ધરમપુરમાં 1 ઇંચ વરસાદ થયો છે। અંકલેશ્વર, ખેરગામમાં 1.5 ઇંચ વરસાદ થયો છે અને બાબરામાં 1.5 ઇંચ વરસાદ થયા હોવાની પણ જાણકારી મળી રહી છે। તો ચોમાસું ધીમે ધીમે પોતાની ગતિ પકડતું હોય, પોતાનું મિજાજ દેખાડતું હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ અહીંયા આગળ થઈ ગયું છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો, જે પહેલા ભાવનગરનું જોયું તે પ્રમાણે અમરેલીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમરેલીથી જે આંકડાઓ આવી રહ્યા છે, અલગ અલગ વિસ્તારની અંદર વરસાદ થયો છે। ગામની અંદર જ 1.5 ઇંચ વરસાદ થઈ ગયો છે। બાબરા શહેરની અંદર જ 1.5 ઇંચ વરસાદ થઈ ગયો છે। તો 10 કલાકમાં 23 તાલુકામાં વરસાદ નોંધાયો છે। અન્ય સમાચારો પર હવે નજર કરીએ। વડોદરાથી સમાચાર। એરપોર્ટને ધમકી બાદ તપાસ તેજ કરવામાં આવી છે। ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ઇલેક્ટ્રિક ડિવાઇસ મળ્યા છે। કારના ચેકિંગ દરમિયાન ડિક્કીમાંથી ડિવાઇસ મળ્યા છે। કાર ચાલક ડિવાઇસને કાગળિયા ન રજૂ કરી શક્યો। ડિવાઇસ શંકાસ્પદ જણાતા પોલીસે કારને એરપોર્ટમાં પ્રવેશ કરતા અટકાવ્યા હતા। ચેકિંગ દરમિયાન હરણી પોલીસની ગંભીર બેદરકારી પણ સામે આવી છે। પોલીસે ડિવાઇસ જપ્ત લેવાની તસદી સુદ્ધા ન લીધી। પોલીસે કાર ચાલકને ડિવાઇસ સાથે રવાના કરી દીધો હોવાની જાણકારી મળી રહી છે। જુદા જુદા જે એરપોર્ટ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળતાની સાથે જે તમામ સુરક્ષા એજન્સીઓ છે તે હરકતમાં આવી છે। સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે વડોદરા ઇન્ટરનેશનલ જે એરપોર્ટ છે ત્યાંના દ્રશ્યો છે અને અહીંયા જોઈ શકાય છે કે ધમકીભર્યો મેલ જે છે તે મળતાની સાથે જ જે પોલીસના જવાનો છે અને CISFના જવાનો છે તેમના દ્વારા જે મુસાફરો હોય છે, તેમના જે વાહનો હોય છે, લગેજ હોય છે, તેનું સઘન ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે છેલ્લા 1 કલાક ઉપરાંતનો સમય થઈ ગયો છે અને વડોદરાનું જે સુરક્ષા વિભાગ છે, સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા તમામ જે મુસાફરો છે, ઓટો રિક્ષા હોય કે પછી 4-વ્હીલર કાર હોય, તમામ જે વાહનો છે તેમની ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે। જે વાહન ચાલકો હોય છે, રિક્ષા ચાલકો હોય છે, તેમના દસ્તાવેજોની ચકાસણી કરાઈ રહી છે। મુસાફરોના જે બોર્ડિંગ પાસ હોય છે, ટિકિટ હોય છે, તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। તો સાથે સાથે જે મુસાફરોના લગેજ હોય છે એ લગેજ સહિત જે વાહનો છે તેનું ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। રૂટીન ચેકિંગ તો અહીંયા હોય છે અમારું, પણ સાથોસાથ અત્યારે આ જે માહિતી મળી છે એના આધારે મેં ડસ્ટબિનથી લઈ શંકાસ્પદ ઇસમોથી લઈ વાહનો, 2-વ્હીલરો, 4-વ્હીલર, રિક્ષા અને પેસેન્જરોનું પણ અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે। આ તરફ બિહારમાં પુલ ધરાશાયી થઈ ગયો છે। અરરિયા બકરા નદી પર બનેલો પુલ તૂટી ગયો છે। કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો। સિકતી અને કુરસાકાંતા બ્લોક વચ્ચે બનેલો હતો આ પુલ। બંને બ્લોક વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે। દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ફરી એક વખત બિહારમાં પુલ તૂટવાની આ ઘટના બની હોવાની જાણકારી છે। કરોડોના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો। સિકતી અને કુરસાકાંતા બ્લોક વચ્ચે આ બનેલો બ્રિજ હતો। આસપાસથી લોકો તૈયાર હતા વિડીયો ઉતારવા માટે, કારણ કે બ્રિજની પરિસ્થિતિ તેઓને ખ્યાલ હતી કે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે। આ બ્લોક બનાવવામાં તો આવ્યો છે પરંતુ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે અને કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જે શર્મસાર કરતી ઘટના છે। કરોડોના ખર્ચે સિકતી અને કુરસાકાંતા વચ્ચે આ બ્લોક બનાવવામાં આવ્યો હતો અને પાણીના વહેણ જેમ જેમ આવી રહ્યા છે તેમ તેમ આ બ્લોક જે બ્રિજ જે છે તે તૂટતો જોવા મળી રહ્યો છે। પહેલા આપ જોશો તો જમણી બાજુનો જે આખો બ્લોક હતો
તે નમી જાય છે, ત્યાંથી પિલરની નીચેથી પાણી જઈ રહ્યું છે, જે રસ્તો છે તે આખો તૂટી જાય છે, આખો બ્રિજનો જે બ્લોક છે તે નીચે ધરાશાયી થઈ જાય છે. ત્યારબાદ જે બચેલો ભાગ છે જ્યાંથી પણ પાણી સતત પસાર થઈ રહ્યું છે, જે નદી જીવંત થઈ છે, તેના કારણે એ વિસ્તારમાં આવેલો બાકીનો જે રસ્તો, જે બાકીનો બ્રિજ હતો તે પણ ધરાશાયી થઈ જાય છે. આ વિડીયોની અંદર તે પણ જોવા મળી રહ્યો છે. અને સૌથી વધારે મહત્વની વાત કે લોકો જોખમી રીતે ત્યાં આગળ આ વિડીયો બનાવી રહ્યા છે અને કોઈ રોકવા વાળું નથી. સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ છે કે વધુ એક ભ્રષ્ટાચારનો બ્રિજ જે છે તે બિહારમાં ધરાશાયી, જેના પુરાવા છે, જેનો આ વિડીયો આપ જોઈ રહ્યા છો. નકલી નોટ કેસમાં ચોથો આરોપી પકડાયો છે. મોઇન સૈયદ નામના શખ્સની ધરપકડ છે. મોઇન પોતે હિસ્ટ્રી શીટર હોવાનું સામે આવ્યું છે. વિકી પાસેથી સ્કેનર પ્રિન્ટર મળી આવ્યું. પ્રિન્ટરને એફએસએલમાં મોકલવામાં આવશે. કેટલી નોટો છાપવામાં આવી અને ક્યાં મોકલાતી હતી તેની તપાસ ચાલુ છે. મોઇન સૈયદ ગેરકાયદેસર કામ કરે છે અને તેના દ્વારા તે ઉપયોગ કરતો નથી. મોઇન ડ્રગ્સના વેપાર સાથે પણ સંકળાયેલો હોવાની માહિતી મળી છે. ને જે FICN 16 લાખના પકડવામાં સફળતા મળી હતી, એમાં ચોથો આરોપી પણ CID ક્રાઇમે પકડી પાડ્યો છે. એને પણ 6 દિવસના રિમાન્ડ CID ક્રાઇમને મળ્યા છે. એના ઉપરાંત જે મુખ્ય આરોપી હતો વિક્કી નામનો, એના પાસેથી ભવાની મંડી ખાતેથી એક સ્કેનર પ્રિન્ટર મશીન પણ કબજે કરવામાં આવ્યું છે. પંચમહાલથી સમાચાર મળી રહ્યા છે. મહારાજા ફિલ્મ મામલે અખિલ ભારત સંત સમિતિ મેદાને આવી છે. મહારાજ ફિલ્મ જે આવી રહી છે તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ગોધરામાં અધિક કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે. મહારાજ ફિલ્મ રિલીઝ ન કરવાની માંગ સાથે રજૂઆત થઈ છે. સનાતન સંસ્કૃતિને નીચું દેખાડવાના કૃત્યને સાખી નહીં લેવાય તેવું સંતોએ કહ્યું છે. આગામી સમયમાં આંદોલન કરવાની પણ સંતોએ ચીમકી ઉચ્ચારી છે. મહારાજ ફિલ્મ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધવા પણ માંગણી કરવામાં આવી છે. અને મહારાજ ફિલ્મ એક એવું બનાવ્યું છે, એવું પારદર્શિતા કરે છે કે હિન્દુ સમાજને ઘણી લાગણી દુભાઈ રહ્યો છે અને ઘણી લાગણી દુભાય એવું છે. તો અમે આજરોજ અખિલ ભારત સંત સમિતિ તરફથી સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું અને એ સરકાર સુધી પહોંચતા કરે અને સરકાર એમાં કડકથી કડક પગલાં ભરે એવી અમે આશા રાખી છે. તો ગોધરાના વૈષ્ણવ સમાજમાં મહારાજ ફિલ્મ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વૈષ્ણવ સમાજે રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી છે. હિન્દુ સનાતન ધર્મને વિકૃત રીતે દર્શાવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. કાર્યવાહી નહીં થાય તો દેશભરમાં આંદોલનની ચીમકી પણ આપી છે. જેમ કે જેટલા લોકો જય શ્રી કૃષ્ણ બોલે છે બધાની લાગણી દુભાઈ છે, જે બરોબર નથી. આવી રીતે જે ફિલ્મ રજૂઆત થઈ છે બંધ થવી જોઈએ અને એનાથી જે યુવા માર્ગમાં લોકોને જે ગલતફહેમી થાય એવી બી વસ્તુ ના થવી જોઈએ. એના આગળના પરિણામો તો સરકાર પોતે જોશે. જો આ પિક્ચરને આગળ રિલીઝ કરવાનું અને વૈષ્ણવ સંપ્રદાયની લાગણીને જો દુભાવવાનું કામ કરવામાં આવશે તો એનું જે પણ પરિણામ આવશે એ સરકારે અને લોકોએ ભોગવવાનું રહેશે જે આ ફિલ્મનું નિર્માણ કરે છે. પાવાગઢમાં મૂર્તિઓ તોડવાની ઘટનાના પડઘા હવે વલસાડમાં પણ પડ્યા છે. વલસાડ જિલ્લાના જૈન સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૂર્તિઓ ફરી સ્થાપિત કરવા જૈન સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરાઈ છે. કલેક્ટર કચેરી સુધી જૈન સમાજ દ્વારા રેલી યોજી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. કે આ મુદ્દે અમને વ્યવસ્થિત, સાચો અને સંપૂર્ણ અમને ન્યાય મળે કે જેના કારણે ભવિષ્યમાં વળી પાછળ કોઈ કૃત્ય ન કરે અને બધાને ખ્યાલ આવે એટલા જ માટેનો અમારો પ્રયત્ન છે. એ સમાજ જ નહીં પરંતુ તમામ વ્યક્તિઓ માટે આ ખરાબ લાગે છે. એટલે મારી એક જ લાગણી છે કે દરેક વ્યક્તિઓ આવું કૃત્ય કરનારા વ્યક્તિઓએ હવે સમજી જવું પડશે. આ તરફ દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા નકલી NA જમીન કૌભાંડને લઈને જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. ગરીબ ખેડૂતોની જમીન ખોટી રીતે પચાવી પાડવાનો વિરોધ કર્યો છે. આરોપીઓને ઝડપી કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. દાહોદ ખાતે જે અત્યારે નકલી NA થઈ રહ્યું છે, ગરીબોની જમીન ઓછા ભાવે પડાવી લઈને નકલી NA કરી અને એનો અસલી પ્રીમિયમ સરકારનું બચાવીને સરકારને ખૂબ મોટો અસલી પ્રીમિયમની ખોટ કરી છે. ખોટા NA હુકમો કરવામાં આવ્યા. સરકારનું કરોડો રૂપિયાનું પ્રીમિયમ આ લોકોએ ચોર્યું કર્યું તો અમને ખૂબ મોટી સજા થાય અને જો આમની યોગ્ય તપાસ ના થાય તો આવતા દિવસની અંદર અમે મોટા ધરણા કરશું અને આદિવાસીઓને અને ગરીબોની જે ખોટી રીતે આ લોકોએ જમીન પચાવી પાડી એ પરત અપાવવા માટે અમે
એને ઉગ્ર આંદોલનો પણ કરશું. જે દાહોદમાં નકલી એને નામમાં જે કૌભાંડ થયું છે અને ગરીબોની જમીન જે નકલી એને કરી અને પચાવી પાડી છે, એવા ભૂમાફિયાના વિરોધમાં અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આપ્યું છે. વડોદરાથી સમાચાર. સ્કૂલ વાન ચાલકોનું મામલતદારને આવેદન. ટેક્સી પાસિંગ કરાવવા સમયની માંગ સાથે આવેદન. આરટીઓમાં પાસિંગ અંગે યોગ્ય જવાબ ન મળ્યાનો આરોપ. આરટીઓ ટેક્સી પાસિંગ ન કરી આપતી હોવાની કરી રજૂઆત. મોટી સંખ્યામાં વાહન ચાલકોએ ભેગા મળી આપ્યું છે આવેદનપત્ર. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના વિડીયો વાયરલ થતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. લંપટ સ્વામીની કરતૂત બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં નૌતમ સ્વામી અને તેમના સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરાય તેવી હરિભક્તોની માંગ છે. આ માંગણી સાથે મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ મહિલાઓએ સુરત કલેક્ટર કચેરીમાં વિરોધ નોંધાવ્યો. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી. હરિભક્તોનો આક્ષેપ છે કે સ્વામીઓ શિક્ષાપત્રીના નિયમોને ભૂલી પોતાની મનમાની કરી રહ્યા છે, મહિલાઓને પોતાની સાથે રાખી રહ્યા છે અને પ્રોપર્ટી ભેગી કરવાનું કામ કરી રહ્યા છે. એટલે આવા સ્વામીઓને દૂર કરીને સંપ્રદાયને શુદ્ધ કરવામાં આવે. આવેદનપત્રો એટલા માટે કે જે આ ગોરખ ધંધાઓ કરે છે, પ્રાઇવેટ ગુરુકુળો કરી અને અંદર જે ન કરવાના ધંધા કરે છે, સંપ્રદાયને કલંક લાગે છે, એટલા માટે એને હાંકી કાઢવાની જરૂર છે. એટલા માટે બધા હરિભક્તો એકત્ર થઈને અહીંયા આવ્યા છે અને આ જે નહીં કાંઈ નિર્ણય લેવાતો આગળ ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે. આજે લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને બીજાની કરાવે છે. એને લોકોને સત્સંગ કરાવવા હાટું સાધુ થશે તો આજે કરોડોની એનું વર્તન કેટલું ખરાબ થઈ રહ્યું છે. તમે બીજાના માઇન્ડ ડાયવર્સ કરી નાખ્યા છે છોકરાઓના. આજે છોકરાઓને પછી એના મમ્મી પપ્પા ત્યાં લેવા જાય તો એમ કે અમારા છોકરા નથી, આ અમારા મા બાપ નથી, તો આવું કેમ બોલે છે? છોકરાના માઇન્ડ કેટલા ડાયવર્સ કરી નાખ્યા છે આ લોકોએ. હું એવી વિદ્યા પઢાવે છે. એને સત્સંગ કરવા લાવ્યા છે સત્સંગમાં. આ રીતે નથી. નન સંતો કેમ વરતતા હતા એમ એને વરતવાનું, એ અમારી માઇક છે. આ નકર એની ઘરે વયા જાય. સત્સંગની જરૂર, સત્સંગમાં સાધુની જરૂર નથી. આવા સાધુની અમારી જરૂર જ નથી. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સોર્ટિંગથી લઈને પેકિંગ, રેડિયેશન અને એ ટ્રીટમેન્ટ કરીને લગભગ 30થી 40 કલાકની ફ્લાઇટ દ્વારા એને 4 થી 5 દિવસમાં અમેરિકાના રિટેલ સ્ટોરમાં પહોંચાડી શકીએ છીએ. આ ફાર્મ ફ્રેશ મેંગો અમે લગભગ અમેરિકાના 15થી વધારે સ્ટેટમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ. ઘરના ખોટા હોય અને કરોડોની લોન મળે ખરી? ખરેખર ન જ મળે, પરંતુ ખેડાના ઠાસરામાં ખોટા દાગીના દેખાડીને 1,70,00,000ની લોન લેવાઈ. ઘટના ધી ઠાસરા વેપારી મંડળ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની છે, જ્યાં વેલ્યુઅર સહિત 14 સભાસદ સામે ગુનો દાખલ કરાયો છે. આરોપ છે કે મુખ્ય સૂત્રધાર વેલ્યુઅર ચિરાગ ચોકસી છે, જેણે ખોટા દાગીનાને સાચા દર્શાવીને 14 સભાસદોને લોન અપાવી દીધી. સમગ્ર કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો. વેલ્યુઅર સહિત 15 સામે નામજોગ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી. ખોટા ઘરેણા પર લોન અપાવવા માટે વેલ્યુઅરે શું લાભ મેળવ્યો તે અંગે તપાસ કરાઈ રહી છે. સાથે જ અન્ય કોની સંડોવણી છે એ મુદ્દે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે. ફરિયાદ મુજબ 14 જુલાઈ 2022 થી 6 નવેમ્બર 2023 વચ્ચે 14 સભાસદોને 1,70,00,000ની ગોલ્ડ લોન અપાઈ છે, જેનો ખુલાસો થયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. વડોદરાના શિનોરમાં બુસાફળિયાના નર્મદા ઘાટે ગંગા દશેરા પર્વની ઉજવણી કરાઈ. દર વર્ષની જેમ આ વર્ષે વિરમદાબનું સ્વાગત છે. અમદાવાદની હજુ 150થી વધુ પ્રી પ્રાઇમરી શાળાઓ સીલ હોવાથી શાળાના સંચાલકો મેદાનમાં ઉતર્યા છે. અમદાવાદ કલેક્ટર કચેરીમાં પ્રી પ્રાઇમરી શાળા સંચાલકોએ રજૂઆત કરી અને અમદાવાદની 150થી વધુ પ્રી પ્રાઇમરી શાળાના સીલ ખોલવા માંગ કરી અને કહ્યું કે રાજકોટ અને સુરતમાં શાળાઓના સીલ ખોલી દેવાયા છે, તો અમદાવાદમાં સીલ ખોલવાના નિયમ અલગ કેમ? તો શાળાઓ બંધ હોવાથી 1 લાખથી વધુ બાળકોનો અભ્યાસ બગડી રહ્યો હોવાની રજૂઆત કરી દેવાઈ છે. એમને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે જે પ્રી સ્કૂલો અત્યારના ફાયર અને બીયુસીના કારણે સીલ કરવામાં આવી છે એનું અમને એક તો પ્રોપર માર્ગદર્શન આપવામાં આવે. અપાર્ટ ફ્રોમ દેટ અમને સમય આપવામાં આવે, એના માટે અમે લોકો આવેલા હતા. ઓકે, અમદાવાદમાં કેટલી સ્કૂલો છે અને એમાંથી કેટલી સીલ થઈ ગઈ છે અને કયા નિયમો બતાવવામાં આવી રહ્યા છે, શું છે? 100થી વધારે પ્રી સ્કૂલો દિવસે સીલ થાય છે દરરોજ, અને એવું કહેવામાં આવે છે સાંજ પછી જ બધા ચેકિંગ માટે આવે છે. હવે અમને એમ કહેવામાં આવ્યું હતું કે બીયુ હોવું જરૂરી છે. અત્યાર સુધી બીયુ રિલેટેડ અમને કોઈ પરિપત્ર આવ્યો નહોતો, તો બી બધાએ ઇમ્પેક્ટના અંદર નાખી દેવામાં આવ્યું છે.
બરોબર, પણ તો બી અમને સીલ કરવામાં આવે છે જે સીલ લગાડી દે છે તો પ્લેસમેન્ટ ઉપર બી ઇફેક્ટ થઈ રહી છે, નોકરી બી જ બધા લોકોની જઈ રહી છે, બચ્ચાઓ બી સફર કરી રહ્યા છે. તો પહેલાં તો સીલ છે એ ખોલવામાં આવે એવી અમારી અરજી છે કે ભાઈ પહેલાં તમે જલ્દીથી જલ્દી જે સીલ લગાડે છે એ ખોલી દો. રાજકોટની અંદર બધા સીલ ખોલી દેવામાં આવ્યા છે, સુરતમાં ખોલી દેવામાં આવ્યા છે, તો પછી અમદાવાદની અંદર બી સેમ નિયમો હોવા જોઈએ. સુરેન્દ્રનગર રૂપાવટી ગામમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો ચાલે છે. માથાભારે શખ્સ દારૂનું વેચાણ કરે છે. જો કોઈ ગ્રામજનો તેનો વિરોધ કરે તો તેના પર ઘાતકી હુમલો કરે છે. આ શખ્સ પર કાર્યવાહી થાય તે માટે ગ્રામજનોએ અધિક કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. રૂપાવટી અને ખોડુ ગામમાં દેશી દારૂનું દૂષણ વધતા ગામ લોકો દ્વારા હિજરત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોલીસ વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કુખ્યાત આરોપી ભૂપતભાઈ દેવુભાઈ મારુણિયા, દીપકભાઈ દેવુભાઈ મારુણિયા એ ખુલ્લેઆમ દારૂ વેચે છે, ખુલ્લેઆમ દાદાગીરી કરે છે. 302, 307 અને ખંડણીના અનેક અઢળક એની ઉપર ગુનાઓ નોંધાયેલા છે. આવો કુખ્યાત આરોપીને કોઈ ગામમાં દારૂ બંધ કરાવવા કે કોઈ અવાજ ઉપાડવા જાય તો એની ઉપર પણ હુમલા આ લોકો કરે છે. એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. અને યુવરાજસિંહની તરફેણમાં હું દારૂ બંધ કરાવવા ગયો તો મારી ઉપર હુમલો કર્યો અને મને ગાળી દીધી અને મેં એમની ઉપર કેસ કર્યો છે. એસપી સાહેબને એટલું નિવેદન કરવાનું છે કે આ રહ્યો ફરતા ઇલાકામાં મોટો ગુંડો છે અને બધા ફરતા ગામના એટલો ત્રાસ આપે છે કે ગમે ના જમતા સાહેબને કે તમે જુઓ એની આજુબાજુના ઘરની આજુબાજુમાં રહેતા બધા હિજરત કરી બીજા બધા ગામ મૂકીને બહાર રહેવા એ ગયા છે. રજૂઆત અન્વયે પોલીસ અધિક્ષકશ્રીને મેં રજૂઆત એમની રૂબરૂ મોકલી આપી છે પત્ર દ્વારા, અને આ બાબતે આવનાર દિવસમાં ચોક્કસ કાર્યવાહી થાય એ પોલીસ અધિક્ષકશ્રીને અમે જાણ કરી છે. આ સિવાય પણ તેમની રજૂઆતમાં જે એમને વિગતો દર્શાવી છે તેમાં પણ અગાઉ આ વ્યક્તિ વિરુદ્ધ કેટલા ગુના નોંધાયેલા છે તેની વિગતો તેમને બતાવી. તે ગુનાની વિગતો ચકાસી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વઢવાણને પણ આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં. રાજકોટના જેતપુરમાં મોટા પાયે દૂધની ચોરીના કૌભાંડનો થયો છે પર્દાફાશ. જેતલસર ગામે દૂધના ટેન્કરમાંથી બારોબાર દૂધ કાઢી અને પાણી ભેળવી દઈ દૂધ ચોરીની ઘટના સામે આવી છે. સમગ્ર બનાવની વાત કરીએ તો રાજકોટ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે જૂનાગઢ રોડ પર આવેલી સોરઠ હોટલના મેદાનમાં બહારગામથી દૂધ લઈને માહી ડેરીમાં લઈ જતા ટેન્કરોમાંથી દૂધ કાઢવામાં આવતું અને તેમાં પાણી ભેળવી દઈ દૂધની ચોરી કરાય છે. જેના આધારે પોલીસે દરોડા પાડતા સમગ્ર દૂધ ચોરી કરવાનું કારસ્તાન સામે આવ્યું. પોલીસે ઘટના સ્થળેથી 6 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે એક શખ્સ ફરાર છે. પોલીસે 2 ટેન્કર, 1 બોલેરો પિકઅપ વાન સહિત કુલ 24,43,000ના મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યાં મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જતા તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફિટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા ઉપરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જૂનાગઢમાં આ લોકો રવાના કરતા હોય છે. જગ્યા ઉપરથી ટોટલ 6 આરોપીના નામ ખુલવા પામેલ છે અને એક વોન્ટેડ, ટોટલ 7 આરોપી છે. જેતપુરના અંદરમાં મસ્ત મોટો કૌભાંડ છે દૂધનો ઝડપમાં પકડવામાં આવ્યો છે. તેને લઈને રાજકોટની લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે તે મોટો કૌભાંડ પકડ્યો છે. તેને લઈને વાત કરીએ કે સોરઠ હોટલ પાસે જે 2 ટ્રક છે એ ટ્રક એ રાખવામાં આવતા હતા. અહીંયાથી ચોરીનો અંજામ આપવામાં આવતો હતો. દૂધના અંદરમાં 500 લીટર દૂધની ચોરી કરવામાં આવતી હતી. તેમાં 500 લીટર પાણી મિક્સ કરવામાં આવતું હતું. અનેક વાર દૂધની ફરિયાદો આવતી હોય છે. તેને લઈને માહી દૂધ છે તે માહી દૂધના માલિકને જાણ કર્યા વગર તે સોરઠ હોટલ પાસે ગાડી અહીંયા રાખવામાં આવતી હતી. તેમાં અન્ય એક વાહન છે તે બી અત્યારે ક્રાઇમ બ્રાન્ચે કબજે કરવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડના સામે આપણે સ્ક્રીન ઉપર દ્રશ્ય બતાવીશ કે 500 લીટર દૂધ છે તેમાં 500 લીટર પાણી નાખી મિશ્ર કરવામાં આવતું હતું અને હાલ તો 24 લાખથી વધારે મુદ્દામાલ છે તે કબજે ક્રાઇમ બ્રાન્ચે કરવામાં આવ્યું છે અને 5 ઇસમો અને 1 ઇસમો છે તે ફરાર છે તે ચક્રો ગતિમાન કરવામાં આવે છે. મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, જેતપુર. સુરતથી ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 2 કુખ્યાત આરોપીઓને ઝડપી પાડ્યા છે, જે બંને IOCL કંપનીની લાઇનમાંથી કરોડોની ઓઇલ ચોરી કરતા હતા. સમગ્ર બનાવની વાત કરીએ તો રાજસ્થાનમાં આવેલ બ્યાવરના સીમમાં IOCLની પાઇપલાઇન આવેલી છે. આરોપીઓ ત્યાં 6 થી 7 ફૂટનો ખાડો ખોદી પાઇપલાઇનમાં પંચર કરીને ઓઇલની ચોરી કરી નાસી છૂટ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે બંને આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપી રમેશ વાછાણી, જે ઓઇલ વેચવાનું નેટવર્ક ચલાવતો હતો, રાજસ્થાનથી ઓઇલ ચોરી કરી છેક હૈદરાબાદ વેચવા માટે જતો હતો. તે ઉપરાંત આ રીતે બંને આરોપીઓને ઓઇલ વેચીને સરકારને રૂપિયા 2 કરોડ 16 લાખનો ચૂનો લગાડ્યો છે. હાલ પોલીસે આરોપીને ઝડપી સમગ્ર કૌભાંડ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રાજસ્થાન વિસ્તારમાં સાકેતનગર પોલીસ સ્ટેશનની હદમાં IOCL કંપનીની જે પાઇપલાઇન આવે છે ઓઇલની, એમાં કાણું પાડી અને ચોરી કરતી ગેંગની માહિતી મળેલ. જે માહિતીને આધારે ગત રોજ 17 તારીખના રોજે આરોપી સંજય સોની અને રમેશ વાછાણી આ બે આરોપીઓની પોતાની એવી એમો છે કે જે પાઇપલાઇન જતી હોય અને નીચે 6 થી 7 ફૂટનો ખાડો ખોદી એમાં પંચર પાડી અને ઉપર વાલ લગાવી અને ઓઇલની ચોરી કરતા હોય છે. શિરોમણી અકાલી દળના નેતાનો મોટો આરોપ. જનરલ સેક્રેટરી બિક્રમસિંહ મજીઠિયાનો આક્ષેપ. વિક્રમસિંહ સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરી આક્ષેપ કર્યો છે. સાબરમતી જેલમાં કેદ લોરેન્સ બિશ્નોઈએ વિડીયો કોલ પર પાકિસ્તાનમાં કરી વાત. ઈદ પર પાકિસ્તાનના ગેંગસ્ટર શહજાદ ભટ્ટીને વિડીયો કોલ કરી શુભેચ્છા પાઠવી હતી. લોરેન્સ બિશ્નોઈના વાયરલ વિડીયો પર જેલ પ્રશાસનની પ્રતિક્રિયા. સાબરમતી જેલના નાયબ અધિક્ષક પરેશ સોલંકીનું નિવેદન. સોશિયલ મીડિયાના માધ્યમથી અમે વિડીયો જોયો. આ વિડીયો અમારી જેલનો હોય તેવું લાગતું નથી. અત્યાર સુધી કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી આવી નથી. તેમ છતાં બધી એજન્સી તપાસ કરી રહી છે. શું હકીકત છે તે બહાર આવશે. આ વિડીયો ક્યારનો છે, ક્યાંનો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. AI જનરેટ વિડીયો હોય તેમ લાગી રહ્યું છે. ਦੀ ਇੱਕ ਬਹੁਤ ਡਰੇਡਡ ਗੈਂਗਸਟਰ ਵੱਡੇ ਆਮ ਸਪਲਾਇਰ ਪਾਕਿਸਤਾਨ ਦੇ ਨਾਲ ਗੱਲ ਹੋ ਰਹੀ ਹੈ ਔਰ ਈਦ ਜਿਹੜੀ ਕੱਲ ਨਿਕਲੀ ਹੈ, ਪਰਸੋਂ ਈਦ ਦਾ ਦਿਨ ਸੀ, ਉਸ ਦੀ ਵਧਾਈ ਦੇ ਰਿਹਾ. ਸੋ ਇੱਕ ਗੱਲ ਤਾਂ ਬੜੀ ਕਲੀਅਰ ਹੈ ਕਿ ਜੇਲ੍ਹ 'ਚੋਂ ਬੈਠਿਆ ਉਹ ਜਿਹੜੀ ਵੀਡੀਓ ਹੈ ਬੜੀ ਤਾਜ਼ੀ ਹੈ, ਫਰੈਸ਼ ਹੈ. ਮਗਰ ਅਫਸੋਸ ਦੀ ਗੱਲ ਔਰ ਚਿੰਤਾ ਦਾ ਵਿਸ਼ਾ ਇਹ ਹੈ ਕਿ ਇਕੱਲਾ ਇਸ ਇਨਸੀਡੈਂਟ ਨੂੰ ਨਹੀਂ, ਇਹ ਪਿਛਲੇ ਲੰਮੇ ਸਮੇਂ 'ਚੋਂ 2-2.5 ਸਾਲ ਤੋਂ ਇਹ ਕੰਮ ਚੱਲ ਰਿਹਾ ਔਰ ਉਸ ਦਿਨ ਤੋਂ ਤਾਂ ਬਹੁਤ ਤੇਜ਼ੀ ਨਾਲ ਚੱਲ ਰਿਹਾ ਹੈ ਜਦੋਂ ਪੰਜਾਬ 'ਚ ਭਗਵੰਤ ਮਾਨ ਦੀ ਸਰਕਾਰ ਬਣੀ ਹੈ. અમદાવાદથી સમાચાર. ક્રાઇમ બ્રાન્ચમાં યુવતીના આપઘાતનો મામલો. આર્થિક નિવારણ શાખાના તત્કાલીન PI અને કેસના આરોપીને મળી રાહત. આરોપી BK ખાચરને મળેલી આંશિક રાહત હાઈકોર્ટે વધારી છે. 24 જૂન સુધી ધરપકડ પર વચગાળાનો મનાય હુકમ. PI ખાચરને તપાસ એજન્સી સામે હાજર થઈ તપાસમાં સહકાર આપવા હુકમ. આરોપી PI BK ખાચરે આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં કરી છે અરજી. અરજી પર 24 જૂને સુનાવણી હાથ ધરાશે. અગાઉ સેશન્સ કોર્ટે ફગાવી હતી આગોતરા જામીન અરજી. તો ક્રાઇમ બ્રાન્ચમાં યુવતીના આપઘાતનો મામલો હતો, જેને લઈને આરોપો લગાવવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટે પહેલાથી જ વચગાળાના જામીનને ફગાવી દીધા હતા. ત્યારબાદ હાઈકોર્ટ પહોંચ્યા હતા PI, જ્યાં આગળ આંશિક રાહત હાઈકોર્ટે વધારી હોવાની જાણકારી મળી રહી છે. ધરપકડ પર વચગાળાનો મનાઈ હુકમ 24 જૂન સુધી હવે મળી રહ્યો છે. PI ખાચરને તપાસમાં સહકાર આપવા આદેશ પણ કરાયો છે.